સુધી આપણી અંદર ક્રૂર ભાવના રહેશે ત્યાં સુધી ઈશ્વર કોઈ દી આપણી નજીક નહીં આવે. એટલે આ કાર્ય અક્રૂરજીને સોંપવામાં આવ્યું છે કે જેની અંદર ક્રૂર નીતિ નથી, હંમેશા ભગવાનનું ભજન કરે છે, પરમાત્માને આધીન રહે છે. એટલે કંસ કહે છે કે તમારી સિવાય ઈશ્વરને, પરમાત્માને કોઈ અહીંયા નહીં લાવી શકે. પરમાત્માનો ભગત હોય ને, ઈશ્વરનો ભગત હોય ને, એ જ પરમાત્માને બોલાવી શકે છે. બાકી એની સિવાય ઈશ્વર કોઈને આધીન થયા નથી. આપણે એમ કહીએ કે હીરા, માણેક, ઝવેરાત, રૂપિયો, દાગીનો જે કાંઈ ઈશ્વરના મંદિરે ધરી દઈએ તો ઈશ્વર આપણી પર રાજી થાય. આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર જ્યાં સુધી સાચો ભાવ નહીં પ્રગટે ને, જ્યાં સુધી ઈશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા